કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે ગુરુવાર હતો અને ગુરુવારના સાંજે અમે અમારા ટાઈમ પર રેગ્યુલર પહોંચી ગયા હતા. પહોંચીને પહેલાં તો શું કર્યું, ગાડી પેલી પાર્કિંગ હતી જે પાછળ તમે જોઈ શકો છો એ પેલી સાઈડ પર હટાવી અને ટેમ્પો પાર્ક કર્યો. ફટાફટ સામાન બધો હતો સેટઅપ કર્યો, કારણ કે કસ્ટમરનો કોલ આવી ગયો તો ભાઈ એમને અર્જન્ટમાં 2 સેન્ડવિચ જોઈએ છે, વેજ ચીઝ ટોસ્ટ છે, તમે જલ્દી બનાવજો. કે સારું. તો એ ફટાફટ રેડી કરવા બેસી ગયો હતા. મેં એ પહેલાં શું કર્યું, જેટલું વેજીટેબલ કટિંગ કરવું તે બધું વેજીટેબલ ફટાફટ થોડું કટિંગ કરીને મૂકી દીધું હતું. અને બીજી વાત શું હતી, જે અમારી પાછળ જે બધું બાંધકામ ચાલે છે તે ત્યાં અમારી જસ્ટ બેક પાછળ જેસીબી ત્યાં બધું ખારું ખોટું હતું એ ત્યાંથી અમને અત્યારે હટવાનું હતું. કારણ કે જેસીબીની જે દિવાલ છે ને એ એકદમ પરી જવા આવી છે, એટલે બાય ચાન્સ પડે તો પહેલાં હું શું કર્યું, કામ કે જેસીબી થોડુંક દૂર હતું એટલે પહેલાં ફટાફટ એક ઓર્ડર પૂરો કરીને સેન્ડવિચ રેડી કરવા લાગુ છું. હજુ તો બ્રેક કરીને જે ડિશમાં મૂક્યા હતા એટલે જેસીબી થોડુંક નજીક આવી ગયું હતું. એટલે પહેલાં હું શું કર્યું, આગળ ગયો અને થોડો ટેમ્પોનો લોક ખોલ્યો. લોક ખોલીને ટેમ્પોને આગળ થોડુંક પાર્કિંગ કરું છું. સર જાનકી પણ થોડો ટેમ્પોને ધક્કો મારીને મદદ કરે છે. પણ અને બસ અહીંયા જ હું ટેમ્પો ઊભો રાખીને ત્યાં સેટ કરીને પાછો સેન્ડવિચ બનાવવા લાગુ છું. બંને પહેલાં શું કર્યું, હવે આપણા ટેમ્પો છે ને હેન્ડ બ્રેક થોડી લૂઝ થઈ ગઈ છે, એટલે એને કારણે નીચે વ્હીલની પાછળ પથ્થર મૂકવા પડે છે. તો પથ્થર મૂકી દઉં છું ફટાફટ અને પાછું આવીને બ્રેડ પર ચટણી લગાવીને સેન્ડવિચ બનાવવા લાગું છું. થોડીક બ્રેડ ટાઈટ કરવાની છે, તો આજે બ્રેડ ટાઈટ કરી દઈશ. આ પથ્થર મૂક્યો અને ફટાફટ આ સેન્ડવિચ ઓર્ડર બનાવીને એક કમ્પ્લીટ કરવા લાગું છું. તો બસ જેમ તેમ કરીને બધું પરફેક્ટ થઈ ગયું. કસ્ટમરનો કોલ પણ આવી ગયો, તો ફટાફટનું બટાકા, કાકડી, બીટ, ટામેટા મૂકીને કટિંગ કરવા લાગું છું. હવે બીટમાં શું પ્રોબ્લેમ હોય છે કે જે હું જે બીટ છીનતો હતો ને એ છીની થોડીક બગડી ગઈ છે. તો વિચાર કરો એક સ્ટીલની એસેસની આવે છે એ છીની લઈ લઉં, કારણ કે પ્લાસ્ટિક શું ઘડી તૂટી જાય છે, તો પ્રોબ્લેમ બહુ થાય છે. એટલે એસેસનું છે, સરસ છે, તો જો એ કાલે લઈ લઈશ અને તમને બતાવીશ. પણ એ પહેલાં શું બીટને ફટાફટ છીની કહું છું. હવે બીટ છીનવામાં પ્રોબ્લેમ શું રહે છે કે એના કારણે હાથ આખા લાલ થઈ જાય છે. પછી એના કારણે પાછું હાથ ધોવા જાઓ, પાછું બનાવો, કારણ કે જે હાથથી બીટ પકવો ને એ લાલ થઈ જાય, પછી પાઉં પર બી આખું લાલ થઈ જાય. એટલે ઘડી હાથ મને વોશ કરવું પડે ને આ રીતે કરવું પડે છે. તો પછી કાંદા ટામેટા પણ શું હોય છે, અત્યારે ઉનાળો છે એ ટામેટા કટિંગ કરીને નથી મૂકતા, કારણ કે થોડાક 2-3 કટિંગ કરીને મૂકીએ છીએ. ઉનાળો સ્મેલ બહુ આવતી હોય છે અને પાછું ઉનાળામાં ટામેટા ટોટલી પાણીવાળા આવતા હોય છે. જ્યારે શિયાળામાં શું હોય છે કે પાણી વગરના આવતું, એટલે અત્યારે ઉનાળા ટોટલી પાણી વગરના આવતું હોય છે. એટલે ફટાફટ ટામેટા કટિંગ કરીને પણ મૂકી દઉં છું, કાંદા પણ મૂકી દઉં છું. તો જાંકી એમાં પછી ફટાફટ ચીઝ મૂકીને એ ટોસ્ટ કરવા બેસી જાય છે. બેસી નહીં એટલે ઊભી જાય છે, કારણ કે બેસવાની જગ્યા નથી, અમે ઊભો વર્ક કામ કરીએ છીએ. તો બસ આટલું તમે વિડીયો જોયો, ખૂબ ખૂબ તમારો આભાર. એક કામ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરો, લાઈક કરી કરજો. અને આ જો ચીની ફટાફટ આપણી રેડી થઈ ગઈ છે. ચીઝ છીનાઈ ગયું છે અને ટોસ્ટમાં બી મૂકી દીધી છે. ટોટલ આપું છું તો ગેસ ટોટલ 3 બનનો છે. વિચાર કરો કે 4 બંડો પણ લઈ લઉં પછી આ તો અત્યારે વાગ્યા છે 6:15 વાગ્યા છે. અને કેવું ને લગભગ અમે આજે તો મને ઘરેથી આવતા મોડું થઈ ગયું અને આવ્યા 5:30 4:30 ઘરે નીકળી આવતા મેં 4:45 જેવું થયું. ફટાફટ હજુ આવ્યા પહેલાં તો ઓર્ડર આવી ગયો હતો, એટલે 2 શનિવારે મને પાછા કસ્ટમર આવી ગયા હતા. એટલે આ તો ઓપનિંગ તો સારું થઈ ગયું છે. બાકી જો બટી તમને બતાવી દઉં છું. પૂરા 10 પેકેટ હતા, 2 પેકેટ અઢી પેકેટ નીકળી ગયા છે, જો આટલા પેકેટ બાકી છે. અને આપણું ચોપિંગ કરવાનું બધું બાકી છે, કારણ કે કસ્ટમર આવ્યા એટલે પછી ટાઈમ પણ નથી મળ્યો ચોપિંગ કરવાનો. ફર્સ્ટ ક્લાસ બધું છે. અને ભાઈ આજે તો જ્યાંથી અમે આવ્યા ત્યાંથી કસ્ટમરની એન્ટ્રી ખૂબ જ સરસ હતી, ચાલુ હતી. અને ત્યાં લગભગ રાતના 8 જેવો વાગ્યા હતા અને એક આ વેજીટેબલ ચીઝ ટોસ્ટનો ઓર્ડર હતો એ કટિંગ કરીને કસ્ટમરને આપીએ છે. આજનો દિવસ તમને કેટલો સરસ ગયો, કારણ કે એટલા જાણે દાખલા કે જે ભાઈ કસ્ટમર બોનિક કરે એનો હાર્ટ ખૂબ સારો છે, એના કારણે આજે ઓર્ડર ખૂબ જ લાગ્યા છે, વહેલું પડી જાય એવું મને પણ લાગી રહ્યું છે. તો બસ ચલો કંઈ નહીં, ફટાફટ ડેરીમાં ચટણી અને કેચઅપ આપીને કસ્ટમરને છૂટા કરી, એટલે બીજો ઓર્ડર આપવાથી લેવાશે અત્યારે. અને અમુક વાર એવું રહે છે ને, કસ્ટમર પેલા આવીને ઓર્ડર આપે છે કે ભાઈ એક વેજીટેબલ ચીઝ સેન્ડવિચ બનાવો ટોસ્ટવાળી, એટલે આવી તો ઓર્ડર આપે છે.
પછી એ આપવાનું આવે તે કે ના ભાઈ પાર્સલ છે બોલો આવું કરે છે. યાર કસ્ટમર પહેલાં ઓર્ડર આપી દેતો તો નહીં ચાલે બોલો, પછી અમને કંઈ પાર્સલ કરો ત્યારે એટલું એ થાય. કારણ કે અમારી જો પેકિંગની ડીશ અલગ હોય છે અને રેગ્યુલર અહીંયા ખાવાની ડીશ અલગ હોય છે. ચલો કંઈ ને કસ્ટમર બીજુને શું બોલીએ, ફટાફટ એને પેક કરીને કસ્ટમરથી છૂટા કરીએ છીએ. આ મારું પેકિંગ મટીરિયલ છે. એકચ્યુઅલી જે ગોલ્ડ ડીશ તમે જોવો છો એની જગ્યાએ હું ચોરસ ડીશ મૂકું છું, એટલે પરફેક્ટ પ્રોપરલી સ્ક્વેર શેપ આવી રહે અને ફિટિંગ એટલે જે પેપર રેપિંગ કરીએ છીએ ઉપર કોટની મૂકીને પણ સરસ રીતે ઇફેક્ટ આવી રહે. અને બીજું શું, બાય ચાન્સ તમારે જો સેન્ડવિચ નીચે પડી જાય ને તો જરાક પણ ડેમેજ થશે નહીં, અંદર એવું ને એવું જ રહેશે. ચલો કે પેલા કસ્ટમર ફટાફટ આપીને છૂટા કરી દે. કસ્ટમર 200 નોટ આપી છે ને આજે તો છૂટાની એટલી પ્રોબ્લેમ હતી ને કે તમને શું કહું. અને આ નોટ જરાક ફાટેલી હતી. બીજા લોકો ચાલો કંઈ લઈ લો ભાઈ, ચાલશે, વાંધો નહીં. હવે અત્યારે થોડુંક રેસ મળ્યો છે, કસ્ટમર અત્યારે ઓછા થયા છે. લગભગ 4 પેકેજ જેવું નીકળી ગયું છે. હવે 6 મોટા બ્રેડ એટલે 6 નાના બ્રેડ અને ગ્રીલનું આખું જ છે પેકેટ. તો બસ અત્યારે શાંતિથી બેઠા છે, બધું ચોપિંગ એવું થઈ ગયું છે. અને અત્યારે પણ જોઈએ હવે 8 નવટા ચાલુ થયેલા, અમુક કસ્ટમરના ઉપવાસ હોય એટલે એ હિસાબે થોડુંક ઇફેક્ટ પડે આપણને, બાકી તો વાંધો નથી. હવે ફેન્કીનું વિચારીએ છીએ ચાલુ કરવાનું, પણ હજુ કંઈ મેળ પડતો નથી હું છે હું નહીં. પહેલાં ઘરે ટ્રાય કરીશું, પછી અમે અહીંયા ચાલુ કરીશું. હવે તો બસ અત્યારે આપણે રાતના વાગી રહ્યા છીએ 10:11 થયા છે. બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું, આપણું ટેમ્પો લોડ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. ઘરના બધા ક્લાઇન્ટ આવ્યા આજે, અમુક જણા ખર્યા વગર નાસ્તો કર્યા વગર ગયા છે. આજે રિસ્પોન્સ ખૂબ જ સરસ છે. મને તો આજે 11 છે એટલે ઓછું છે, પણ આપણે રેગ્યુલર બ્રેડ લાવેલા, વધારે બ્રેડ એટલે મારના ના લાવેલા પણ સારું. ચલો વાંધો નહીં, ફટાફટ થઈ ગયો. હવે આથી આપણે નીકળીએ ઘરે જવા માટે. ફટાફટ 11 વાગી ગયા છે અને આજે ગરમી બહુ લાગે છે. તો ભાઈ ત્યાર પછી ઘરે આવી ગયા, ટેમ્પો ફટાફટ ખાલી કર્યો. સાચીને જો હેમ જાગતા હતા, આજે આપણું હેમ અને જલ્દી શું એક જ સુઈ જાય આજે જતા હતા. કંઈ નહીં, ફટાફટ ખાવાનું ખાધું. રોટલી હતી, સવારનું શાક હતું અને સાંજે ટીંડોળાનું શાક બનાવ્યું, દાળ ભાત હતા અને અથાણું હતું. તો સરસ મજાનું ગરમ કરીને ખાધું, મજા ગઈ. આપણે સાચી અને આપણો હેમ એક કીધું ભાઈ સુઈ જાઓ, તમે સુઈ જાઓ. આ સુઈ નહીં જાય બોલો શું કરે હવે. તો બસ મિત્રો આજની વિડીયોમાં આટલું જ છે. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ